જિલ્લાના લિંબાસી પોલીસ મથકમાં સગીર વયની દીકરી ઉપર દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ચકચાર મચી। ફરિયાદના આધારે પોલીસે દુષ્કર્મ આચરનાર 2 લોકોની ધરપકડ કરી। ગત ડિસેમ્બર માસમાં માતર તાલુકાના પુનાજ ગામમાં બકરી ચરાવવા માટે ઘરેથી નીકળેલી 14 વર્ષની દીકરી ઉપર તેનાજ ગામના 2 નરાધમો દ્વારા દુષ્કર્મ ગુજાર્યું। ખેતરમાં ગયેલી દીકરીનો એકલતાનો લાભ લઈ પુનાજ ગામના રણજીતભાઈ મેલાભાઈ તળપદા તથા કિરણભાઈ લક્ષ્મણભાઈ તળપદા નામના 2 નરાધમોએ પોતાની હવસ સંતોષવા સગીર વયની દીકરીને ભૂખ બનાવી। ત્યારબાદ સગીર વયની આ દીકરી જેના પેટમાં અવારનવાર દુખાવો ઉપડતો હતો અને તેની ફરિયાદ તેને પોતાના પરિવારજનોને કરી દીકરીને પેટમાં દુખાવાની ફરિયાદ સાંભળી પરિવાર દ્વારા દીકરીને ખાનગી હોસ્પિટલમાં ચેકઅપ માટે લઈ જવામાં આવી। દીકરીના ચેકઅપ દરમિયાન ખુલાસો થયો કે દીકરીને ગર્ભ રહેલો છે। ડોક્ટરની આ વાત સાંભળતાની સાથે જ પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઈ। ત્યારબાદ પરિવાર દ્વારા દીકરીને પૂછતા દીકરીએ ગામના જ 2 નરાધમોનું નામ જાહેર કર્યું। દીકરીને ગર્ભ રહેવાની વાત સાંભળતા જ દીકરીના કાકા ડાયાભાઈ દ્વારા દીકરીના પરિવારજન અને દીકરીને ધાક ધમકી આપવામાં આવી। ત્યારબાદ દીકરીને વસો ખાતે આવેલી ડોક્ટર ભરવાડની ખાનગી હોસ્પિટલમાં લાવી ગુપ્ત રીતે ગર્ભપાત પણ કરાવી દીધો। હાલ તો તમામ બાબતને લઈને દીકરીના માતા પિતા દ્વારા લિંબાસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। લિંબાસી પોલીસે ઘટનાની ગંભીરતા જોતા ગણતરીના કલાકોમાં જ ગામના જ દુષ્કર્મ આચરનાર 2 નરાધમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો બીજી તરફ ગુપ્ત રીતે ગર્ભપાત કરનાર ડોક્ટર ભરવાડને પણ પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે। ડોક્ટર ભરવાડની જો વાત કરવામાં આવે તો અવારનવાર આ ડોક્ટર ભરવાડ આ જ રીતના વિવાદોમાં આવેલા છે। ડોક્ટર ભરવાડની જો ધરપકડ થાય અને તટસ્થ રીતે તેની તપાસ થાય તો અનેક ચોંકાવનારા ખુલાસા પણ થઈ શકે તેમ છે।